તો આ તરફ પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। ગઠામણ પાટિયાથી ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા, રોડ પર પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાયા છે। રાત્રિ દરમિયાન પાલનપુર અમીરગઢમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે પહેલા વરસાદમાં જ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે। પહેલા વરસાદમાં જ ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ સ્થાનિકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાલનપુરના આ દ્રશ્યો છે, જ્યાં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ગઠામણ પાટિયાના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો આ તરફ પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। ગઠામણ પાટિયાથી ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા, રોડ પર પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાયા છે। રાત્રિ દરમિયાન પાલનપુર અમીરગઢમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે પહેલા વરસાદમાં જ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે। પહેલા વરસાદમાં જ ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ સ્થાનિકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાલનપુરના આ દ્રશ્યો છે, જ્યાં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ગઠામણ પાટિયાના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે।